સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી તો આજે સાંજે મનપાની ચૂંટણીની તારીખો જાહેર થશે। સાંજે 5 કલાકે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરશે। 15 મહાનગરપાલિકાની ચૂંટણીનું એલાન થશે। જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની જાહેરાત થશે। TV30ના અહેવાલ પર ચૂંટણી પંચની મહોર। સૌથી મહત્વપૂર્ણ સમાચાર આજે સાંજે 5 કલાકે પ્રેસ કોન્ફરન્સનું આયોજન થશે। 15 મહાનગરપાલિકાની ચૂંટણીનું એલાન થશે। જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની જાહેરાત થશે। ત્યારે TV30ના અહેવાલ પર ચૂંટણી પંચની મહોર। સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। આજે સાંજે મનપાની ચૂંટણીની તારીખો જાહેર થશે। ત્યારે સાંજે 5 કલાકે ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે। 15 મહાનગરપાલિકાની ચૂંટણીનું એલાન થશે। ત્યારે સૌથી મહત્વપૂર્ણ સમાચાર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની જાહેરાત થશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા બ્રિંદા રાવલ લાઈવ જોડાઈ ગયા છે। જી બ્રિંદા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું એલાન થવાનું છે, શું છે વધુ વિગત? ઉર્વિશા, વાત કરીએ તો 15 જેટલી જે મહાનગરપાલિકાઓની જે ચૂંટણી છે, જે રાજ્યની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો સાંજે 5 કલાકે તેની જાહેરાત થશે। એટલે આજથી જો વાત કરવામાં આવે તો આચારસંહિતા જે છે તે લાગી જશે। કોઈપણ વિકાસના કાર્યો જે છે તે હવે નહીં થાય। ખાસ જો વાત કરીએ તો સાંજે રાજ્યભરમાં આચારસંહિતા લાગુ પડશે। ખાસ વાત કરવામાં આવે તો જે નગરપાલિકાઓની જે ચૂંટણીની જે જાહેરાત છે તેનો અહેવાલ સૌથી પહેલાં TV30ને રજૂ કર્યો હતો અને તેની ઉપર મહોર લાગી છે। આજની જો વાત કરવામાં આવે તો આજથી સાંજે 5 વાગ્યાથી તેની તારીખો જે છે તે જાહેર થશે। ખાસ વાત કરવામાં આવે તો જે વિકાસ કાર્યો જે છે તે હવે આજથી નહીં થઈ શકે। જે રીતે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે તેની નજર સૌ કોઈની છે તેની ઉપર, કારણ કે દરેક મહાનગરપાલિકાઓની અંદર જો વાત કરવામાં આવે તો નવા મેયર કોણ આવશે, કોણ નવા કમિટીના મેમ્બરો હશે, કયા કોર્પોરેટરો નવા હશે, તે તમામ બાબતોની જો વાત કરવામાં આવે તો તે તમામ નવા ચહેરાઓ જે છે તે સામે આવશે। પરંતુ આજની જો વાત કરવામાં આવે તો આજે જો વાત કરીએ તો સાંજે 5 વાગ્યા બાદ જે તારીખ છે તે જાહેર થશે। અને ખાસ નગરપાલિકાઓની જો વાત કરવામાં આવે 42 જેટલા રાજ્યોની વાત કરવામાં આવે તો તમામ જગ્યા ઉપર જે ચૂંટણીની તારીખ જે છે તે જાહેર થનાર છે। અને તેના બાદ 5 વાગ્યા બાદ જે બેઠક છે તે બેઠકની અંદર તારીખ જે છે તે રજૂ કરવામાં આવશે। એટલે ખાસ જો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં પણ નવા મેયર કોણ છે તેની ઉપર સૌ કોઈની નજર રહેશે। અને રાજ્યની અંદર પણ તમામ જે ફેરબદલો છે, તમામ જે પક્ષ પલટો છે તે પણ ઘણા કોર્પોરેટરો દ્વારા કરવામાં આવે છે તેની પર પણ નજર રહેશે। જી ઉર્વિશા। બ્રિંદા, આચારસંહિતાને લઈને શું છે વધુ વિગત? ક્યારે આચારસંહિતા લાગુ થશે? જ્યારે પણ ચૂંટણીની તારીખ જાહેર થતી હોય છે ત્યારબાદથી આચારસંહિતા લાગુ પડતી હોય છે। એટલે કે સાંજે 5 વાગ્યા બાદ તારીખ જાહેર થયા બાદ તરત જ આચારસંહિતા લાગી જશે। જ્યાં સુધી ઇલેક્શન નહીં થાય ત્યાં સુધી આચારસંહિતા રહેશે અને તેની અંદર કોઈપણ પ્રકારે વિકાસના કાર્યો નહીં થઈ શકે। કોઈપણ જે નેતા હોય કે કોઈપણ અધિકારીઓ હશે તે કોઈપણ સરકારી ગાડીઓ અથવા તો કોઈપણ વ્હીકલ કશું પણ યુઝ નહીં કરી શકે। એટલે કે કોઈપણ વિકાસના કાર્યોની અંદર તેઓ ભાગ પણ નહીં ભજી શકે। પોતાના પ્રચારની પણ તેઓ કોઈપણ પ્રસાર નહીં કરી શકે। એટલે આચારસંહિતા લાગ્યા બાદ તરત જ જો વાત કરીએ તો તેની તરત જ અસર જોવા મળશે। અને ખાસ જો વાત કરીએ આપણી સાથે એડિટર દીપક રાજાણી સર જોડાયા છે। જી દીપક સર, આજથી 5 વાગ્યા બાદ જે તારીખો જાહેર થશે, શું કહેશો? બિલકુલ વૃંદા, બહુ મોટા સમાચાર રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીને લઈને। અને સૌથી મોટી વાત એ છે કે TV30 ગુજરાતીએ અઠવાડિયા પહેલાં આ સમાચાર આપ્યા હતા કે 1 એપ્રિલે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે અને TV30ના અહેવાલ ઉપર મહોર લાગી છે। સૌથી મોટી વાત એ છે કે 15 મહાનગરપાલિકા, 42 જિલ્લા પંચાયત, 262 તાલુકા પંચાયત અને 72 નગરપાલિકાની ચૂંટણીની તારીખોનું આજે સાંજે એલાન થવા જઈ રહ્યું છે। સૌથી મોટી સિગ્નિફિકન્ટ વાત એ છે કે 2017 પછી બંને ચૂંટણી, પંચાયતોની ચૂંટણી અને કોર્પોરેશનની ચૂંટણી અલગ અલગ યોજાતી હતી, પરંતુ આ વખતે એવી શક્યતા છે, જોકે સત્તાવાર સાંજે જે જાહેરાત થશે ત્યારે ખ્યાલ આવશે, પણ આ વખતે શક્યતા એ છે કે બંને ચૂંટણી એક સાથે યોજાવા જઈ રહી છે। હવે જ્યારે સાંજે જાહેરાત થશે ત્યારે ખ્યાલ આવશે કે એક સાથે યોજાય છે કે અલગ અલગ યોજાય છે। સૌથી મોટી વાત એ પણ છે બ્રિંદા કે 26મી એપ્રિલના રોજ રવિવાર આવે છે, એટલે શક્યતા એવી છે કે રવિવારના દિવસે ચૂંટણી યોજાય એવી પૂરી શક્યતા છે। કારણ કે રજાના દિવસે તંત્ર સારી રીતે કામ કરી શકે એ હેતુથી જનરલી બધી ચૂંટણીઓ રવિવારે થતી હોય છે। ત્યારે બિલકુલ એવી શક્યતા છે કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી 26મી એપ્રિલે યોજાય તેવી સંભાવના છે। આજથી આચારસંહિતા લાગુ થઈ જશે સમગ્ર રાજ્યમાં। કારણ કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા, પહેલાં આપણે ત્યાં
6 મહાનગરપાલિકા હતી, અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર અને જુનાગઢ. એમાંથી જુનાગઢ અને ગાંધીનગર જે છે એ બંનેની ચૂંટણી અલગ અલગ સમયે યોજાય છે અને 6 મોટી મહાનગરપાલિકા છે અને બીજી 9 નવી મહાનગરપાલિકા બની છે. એટલે ટોટલ 15 મહાનગરપાલિકા, એટલે ખાસ કરીને જે શહેરી વિસ્તાર છે એના ઉપર બહુ મોટો મદાર હોય છે. તો એ બહુ મહત્ત્વની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આજે સાંજે એ તારીખોનું એલાન થઈ જશે. ચોક્કસથી તો વાત કરીએ જે રીતે આજે સાંજે 5 વાગ્યા બાદ એલાન થશે અને તમામ જે નગરપાલિકાઓની જે ચૂંટણી છે તેની ઉપર પણ નજર રહેશે અને સાથે આચારસંહિતા પણ જે છે તે લાગુ પડશે. જી ઉર્વિશા. જે બ્રિંદા, કયા નવા ચહેરાઓને તક મળી શકે તેવી શક્યતા છે? ચોક્કસથી ઉર્વિશા, વાત કરીએ તો અમદાવાદના ઘણા એવા વિસ્તારો છે કે જેને હવે કોર્પોરેશનની અંદર લેવા માટેની તજવીજ જે છે તે કરવામાં આવી રહી છે, જેમ કે બોપલ છે, શૈલા છે, રાંચરડા છે. આ તમામ જે વિસ્તારો છે તે હવે કોર્પોરેશનની અંદર તેનો સમાવેશ થઈ રહ્યો છે. એટલે કે આ નવા વોર્ડ છે તેનો પણ વધારો થયો છે અને તેનો પણ સમાવેશ જે છે તે અમદાવાદની અંદર કરવામાં આવી રહ્યો છે. અને ખાસ જો વાત કરીએ તો જે રીતે આજે તમામ જે 3 વોર્ડ છે તેના નવા વોર્ડની અંદર જો વાત કરવામાં આવે તે પણ અંદર સમાવેશ કરવામાં આવશે. એટલે કે જે વોર્ડ છે અમદાવાદ તેમાં પણ જે વધારો થયો છે અને તે તમામે તમામ વોર્ડમાં નવા કોર્પોરેટરો છે તેની પણ નિમણૂક કરવામાં આવશે. એટલે આ જે નવા વિસ્તારો છે તેની પણ ઉપર સૌ કોઈની નજર રહેશે. જી ઉર્વિશા. જે બ્રિંદા, ગુજરાત વિધાનસભામાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવતી હોય છે. રાજકીય પક્ષો દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી છે આ ચૂંટણીને લઈને? ચોક્કસથી સર, ખાસ વાત કરીએ રાજકીય પક્ષની જે ચૂંટણીની વાત છે, મહાનગરપાલિકાઓની મહત્ત્વની બેઠક રહેલી છે, તો એની અસર ગુજરાતની અંદર કઈ રીતે જોવા મળશે? કારણ કે જે રીતે તમામ મહાનગરપાલિકાઓ છે તેનો મોટો મતદાર રહેતો હોય છે. બિલકુલ બ્રિંદા, આજથી જ ભાજપે પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. દરેક જિલ્લામાં જઈને એમના નિરીક્ષકો સેન્સની પ્રક્રિયા કરી રહ્યા છે. આ સેન્સની પ્રક્રિયા 2-3 દિવસની અંદર પૂર્ણ થયા પછી કોર્પોરેશન અને પંચાયતના ઉમેદવારોની નામાવલી ભારતીય જનતા પાર્ટી જાહેર કરી દેશે. આમ આદમી પાર્ટીએ ઓલરેડી 460 ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસે પણ તમામ જિલ્લા શહેરોમાં જઈને પોતપોતાની એક્સરસાઇઝ શરૂ કરી દીધી છે. ખાસ કરીને આ વખતે ત્રિકોણીયો જંગ જામશે. જ્યારે 5 વર્ષ પહેલાં ચૂંટણી હતી ત્યારે પણ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ ખેલાયો હતો. ત્યારે આમ આદમી પાર્ટી એટલું બધું કાઠું કાઢી શકી નહોતી. હા, 100% ટક્કર એવી બધી આપી હતી કે ઘણી બધી જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારના જે પરાજય થયા એમાં આમ આદમી પાર્ટી કારણભૂત બની હતી. પરંતુ આ વખતે એટલે કે વિધાનસભાની ચૂંટણીમાં જે આમ આદમી પાર્ટીએ ખૂબ સારું પરફોર્મન્સ કર્યું ત્યારબાદ એટલે કે 5 વર્ષ બાદ જે કોર્પોરેશનની ચૂંટણી યોજાવા જઈ રહી છે એટલે આમ આદમી પાર્ટી પણ કાઠું કાઢવાની કોશિશ કરશે. ખાસ કરીને આમ આદમી પાર્ટીએ સુરત, રાજકોટ સહિત સૌરાષ્ટ્રની મહાનગરપાલિકા ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારતીય જનતા પાર્ટી વર્ષોથી ગુજરાતમાં સ્ટ્રોંગ છે અને મહાનગરપાલિકામાં જેમ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે એવો જ દબદબો શહેરી વિસ્તાર એટલે કે જે મોટી મહાનગરપાલિકા છે એમાં રહેલો છે. ખાસ એ જોવાનું રહેશે કે જે 9 મહાનગરપાલિકા જે નવી બની છે, જે બી લેવલના આપણા ટાઉન હતા એને સરકારે મહાનગરપાલિકામાં તબદીલ કરી છે, ત્યાં કેવું પરિણામ આવશે એ વખતે પહેલીવાર જોવા મળશે. ત્યાં પણ એકદમ કાંટેકી ટક્કર જેવો મુકાબલો થશે. પરંતુ અહીંયા ભાજપનું વર્ચસ્વ વધારે છે એટલે જોક ભાજપ તરફથી આપણે જોવા મળ્યો છે. પરંતુ આ વખતે જ્યારે ત્રિપાખીયો જંગ એકદમ જામવાનો છે, આમ આદમી પાર્ટી પણ ટક્કર આપવા માટે આગળ છે, કોંગ્રેસ એની રીતે કમર કસે છે, ત્યારે જોવાનું એ રહેશે કે આ વખતની ચૂંટણી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થશે. અને બાય ચાન્સ જો એકસાથે ચૂંટણી થાય છે, આ બહુ મહત્ત્વની બાબત છે કે 42 જિલ્લા પંચાયત, 262 તાલુકા પંચાયત અને 72 નગરપાલિકા એ જો મહાનગરપાલિકા સાથે યોજાય છે તો તંત્રની પણ બહુ મોટી કસોટી થવાની છે. કારણ કે અત્યાર સુધી બંને ચૂંટણી અલગ અલગ થતી હતી એટલે શહેરી વહીવટી તંત્રને મહાનગરપાલિકા તરફ ધ્યાન આપવાનું થતું હતું ને 4-5 દિવસ પછી જિલ્લા પંચાયતોની ચૂંટણી આવતી હતી. એટલે વહીવટી તંત્ર પાસે પણ વિભાજન અને સમય રહેતો હતો. પરંતુ આ વખતે એવી શક્યતા છે, હજી કન્ફર્મ નથી, કે જો એકસાથે ચૂંટણી યોજાય છે તો જે કલેક્ટરનું તંત્ર છે એને બંને ચૂંટણી એકસાથે કરાવવાની હોય છે, મહાનગરપાલિકાની, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની. એટલે તંત્રની પણ આ વખતે જબરજસ્ત કસોટી થશે અને લગભગ સમય છે ને બહુ ઓછો આ વખતે રહેશે. કારણ કે જો આજે ચૂંટણીનું એલાન થાય છે અને આ મહિનાના અંત સુધીમાં ચૂંટણી યોજાઈ જાય છે તો માત્ર 22-25 દિવસનો જ રાજકીય પક્ષો પાસે સમય રહેશે. એટલે જેમાં જેની તૈયારી ફાસ્ટ હશે, વહેલી હશે, પ્લાનિંગ હશે
એ પક્ષ માટે ખૂબ જ મોકળું મેદાન રહેશે. એટલે આ વખતની ચૂંટણી ખૂબ જ જોવા જેવી બની રહેશે. ચોક્કસથી ઉર્વિશા, જે રીતે સરે પણ જણાવ્યું કે આ વખતની ચૂંટણીનો જંગ ખરેખર જોવા જેવો રહેશે, કારણ કે ત્રણેય પક્ષના જે કાર્યકરો છે તે એડી ચોટીનું જોર લગાવશે. આમ આદમી પાર્ટી પણ આ વખતે પૂરજોશમાં તૈયારી કરી રહી છે કે તેઓને પણ સત્તા મળે. કોંગ્રેસની જો વાત કરીએ તો કોંગ્રેસ પણ તેટલી જ મહેનત કરી રહી છે, એટલે કે કઈ પાર્ટીનું જોર જે છે તે જોવા મળશે તે પણ એક જ જોવું રહ્યું છે. જી ઉર્વિશા. જે વૃંદા, વિધાનસભાની ચૂંટણી અને મહાનગરપાલિકાની ચૂંટણી, જો કે આ બંને ચૂંટણીમાં મતદારોનો મિજાજ બદલાઈ શકે છે, અલગ અલગ વલણ દેખાઈ શકે. ચોક્કસથી વલણ બદલાઈ શકે છે, કારણ કે જો વાત કરીએ તો તમામ પક્ષના જે લોકો છે તેઓ પોતાનું જોર લગાવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી હોય કે પછી નગરપાલિકાની હોય કે કોઈ પણ પ્રકારે હોય, બંને પક્ષની જો વાત કરવામાં આવે, બંને સભાની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો તમામે તમામ જગ્યા ઉપર પોતાનું એડી ચોટીનું જોર જે છે તેઓ લગાવી શકે છે. ખાસ વાત કરીએ વિધાનસભાની ચૂંટણી અને ખાસ વાત કરીએ મહાનગરપાલિકાઓની ચૂંટણી, તો જે રીતે મહાનગરપાલિકાની ચૂંટણીઓની જો વાત કરવામાં આવે, ઇલેક્શનની જો વાત કરવામાં આવે, તો તેમાં ચોક્કસથી જોર બદલાઈ શકે છે, કારણ કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમામ ત્રણ પક્ષના જે ઉમેદવારો છે તે પોતાનું કઈ રીતે પોતાનું પ્રભુત્વ બતાવવું તે તમામ બાબતો ઉપર જોર લગાવી રહ્યા છે. જી ઉર્વિશા. જે વૃંદા, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર. વધુ વિગત સાથે અમારા એસોસિએટ એડિટર સોનલ જોડાઈ ગયા છે. જે સોનલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું લઈને એલાન થઈ શકે છે, આજે પ્રેસ કોન્ફરન્સ પણ મળશે, શું છે વધુ વિગત? જી, સૌથી મહત્વનું છે કે TV13ના એક્સક્લુઝિવ અહેવાલને આજે સમર્થન મળી ચૂક્યું છે. અગાઉ જ TV13ને કહી દીધું હતું કે 1 એપ્રિલના રોજ જે ચૂંટણી છે તેની જાહેરાત કરવામાં આવશે, અને આજે એ અહેવાલ પર ચૂંટણી પંચે મત્તું માર્યું છે. આજે સાંજે 5 વાગે ચૂંટણી પંચ તરફથી જે ચૂંટણી છે તેની જાહેરાત કરી દેવામાં આવશે. મહત્વનું છે કે સૌ પ્રથમ વખત TV13ને આ પ્રસારિત કર્યું હતું. 1 તારીખના રોજ જે ચૂંટણી પંચ છે તે ચૂંટણીની જાહેરાત કરશે. અને એક વાત એ પણ છે કે જે મહાનગરપાલિકા અને પંચાયતની ચૂંટણી છે તે એક સાથે આયોજિત થઈ શકે છે. જો કે હજી સુધી નક્કી નથી, પણ આજે સાંજે એ બધું જ સ્પષ્ટ થઈ જશે. એક રીતે જોવા જઈએ તો જે તારીખો હતી તેમાં TV13નો અહેવાલ સાચો ઠર્યો છે, અને ચૂંટણી પંચે પણ એ તારીખ પર મત્તું માર્યું છે. આજે ચૂંટણીની જાહેરાત થઈ રહી છે એ હિસાબથી જો ગણીએ તો એપ્રિલના અંત ભાગમાં, એટલે કે અંત સપ્તાહમાં, છેલ્લું જે સપ્તાહ છે તેમાં 26 એપ્રિલ આસપાસ જે ચૂંટણી છે તે આયોજિત થઈ શકે છે. આજે હવે જ્યારે ચૂંટણીની જાહેરાત થવા જઈ રહી છે ત્યારે આજથી જે આચારસંહિતા છે તે રાજ્યભરમાં લાગુ થઈ જશે. અને મહત્વનું છે કે જે 15 મહાનગરપાલિકા જેમાં નવી સમાવિષ્ટ થાય છે મહાનગરપાલિકાઓ, આ ઉપરાંત 42 જિલ્લા પંચાયત, 72 નગરપાલિકા અને 200થી વધુ જે તાલુકા પંચાયતો છે તેની ચૂંટણી આયોજિત થવા જઈ રહી છે. જો કે પંચાયત અને પાલિકાની ચૂંટણી એક સાથે થાય છે કે કેમ તે જોવાનું રહેશે. જો એક સાથે થાય છે તો તંત્ર માટે આ લિટમસ ટેસ્ટ સમાન ગણી શકાશે, કેમ કે અગાઉ 2017 પહેલાં આ ચૂંટણીઓ એક સાથે આયોજિત થતી હતી. ત્યાર પછીથી હવે છેક આજે જો એક સાથે આ ચૂંટણીની આયોજનનું ઘોષણા થાય છે તો એક સાથે આટલા વખત પછી, એટલે કે 2017 પછી સીધું આજે જે આ 2024માં આ ચૂંટણીઓ છે તે એક સાથે આયોજિત થશે તેવું કહી શકાય. જોકે જે સમગ્ર કાર્યક્રમ છે ચૂંટણીનો તે આજે સાંજે ચૂંટણી પંચ તરફથી ઘોષિત કરવામાં આવશે. ત્યારબાદ જ ખબર પડશે કે આ પ્રકારના જે ચૂંટણીઓ છે તે આયોજિત થઈ રહી છે. પાલિકા અને પંચાયત એક સાથે આયોજિત થશે કે કેમ, મોટાભાગે એવી સંભાવના છે કે બંને ચૂંટણીઓ એક સાથે આયોજિત થાય. પણ જો પંચાયતની ચૂંટણી આજે એક સાથે આયોજિત નથી થતી પાલિકાની ચૂંટણી સાથે, તો પછી મે માસમાં આ જે ચૂંટણીઓ છે પંચાયતની તે આયોજિત થઈ શકે છે તેવી પણ એક સંભાવના જોવામાં આવી રહી છે. આ સંદર્ભમાં પણ TV13ને અગાઉ આ અહેવાલ પ્રસારિત કર્યો હતો, અને આજે હવે જોવાનું એ રહેશે કે સાંજે પંચાયત અને પાલિકાની ચૂંટણીઓ જે છે તે એક સાથે આયોજિત થાય છે કે કેમ. સૌથી મહત્વનું છે કે 1 એપ્રિલના રોજ જે ચૂંટણી છે તેની જાહેરાત થઈ જશે. TV13ના અહેવાલ પર જે ચૂંટણી પંચ છે તેણે આજે મત્તું માર્યું છે, અને આજે સાંજે 5 વાગે પ્રેસ કોન્ફરન્સ મારફત ચૂંટણી પંચ જે છે તે આજની જે ચૂંટણીઓ છે પાલિકાની તેની જાહેરાત કરશે. જી સોનલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર. TV13 ગુજરાતી દ્વારા સૌથી પહેલા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. અહેવાલ પર મહોર લાગ્યું છે. જો કે હાલ ચૂંટણીની જાહેરાત થશે, 26 એપ્રિલે ચૂંટણી થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ત્યારે જો કે આજે સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવશે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જો કે તારીખો જાહેર થઈ શકે છે.